સહકારીમાં સૌરાષ્ટ્રનો સિક્કો, ભાજપે આબરૂ બચાવી. ઇફકોમાં સંઘાણી બાદ નાફેડમાં કુંડારિયા બિનહરીફ. ડિરેક્ટરની ચૂંટણીમાં 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા. દેશની ટોચની સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની હારના પ્રત્યાઘાતો હજુ શાંત પડ્યા નથી. ત્યાં હવે આવી એક બીજી સહકારી સંસ્થા એવી નાફેડની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ ન છેડાયો હતો. નાફેડની એક બેઠક માટે ભાજપ સાથે જ સંકળાયેલા મોહન કુંડારિયા સહિત 5 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. જો કે નાફેડમાં ઇફકોવાળી ન થાય તે માટે ભાજપે આબરૂ બચાવી લીધી છે. આજે 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ થયા છે. મહત્વની વાત એ છે કે ઇફકોમાં મેન્ડેટથી વિવાદ સર્જાતા નાફેડની ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેટ જ આપવામાં આવ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે 210 મતદારો પૈકી રાજકોટના મતદારોની સંખ્યા બહુમત હોવાથી સર્વસંમતિથી મોહન કુંડારિયાને બિનહરીફ કરાવવામાં આવ્યા છે. આ માટે જયેશ રાદડિયાનો પણ કુંડારિયાને ટેકો હતો. વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે ₹21,414 કરોડનું ટર્નઓવર અને ₹264 કરોડના નેટ પ્રોફિટ કરનાર દેશની અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે નાફેડની આગામી તારીખ 21/05/2024ના ખાસ સાધારણ સભા મળનાર છે. 4 ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.